હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં જશો. તો આજે તારીખ છે 7 સપ્ટેમ્બર. જો કે બધાને ખબર જ હશે કે આજે ચંદ્રગ્રહણ છે. એક મિનિટ અને જોવું પડશે, કારણ કે ભાઈ વાડી વિસ્તાર છે, બધું જોતું રહેવું પડે, કેમ કે અહીંયા કારે શું નીકળે નક્કી નહીં, જીવ જંતુ બધું ને ગયા છીએ. અને અત્યારનો માહોલ જો સાવ અંધારું થઈ ગયું છે. ચંદ્ર હમણાં દેખાત તો લાલ ઘમ થઈ ગયેલો છે. અને કાંઈક કહેવામાં આવે છે કે આ 100 વર્ષ પહેલા આવો સમય થયો હતો, અને અત્યારે પાછો 100 વર્ષ પછી આવો ચંદ્રગ્રહણ થયું છે. જો કે મેં સ્ટોરી ચડાવી છે, ઇન્સ્ટામાં જઈને જોઈ લેજો. તો અત્યારે તો મિત્રો અત્યારે અમે અમારી વાડીથી થોડાક દૂર આવી ચૂક્યા છીએ, અને મેં કીધું ચાલો વાંધો નહીં, આજે બહાર જઈ. અને સાંભળવા મળ્યું છે કે આજે 7 સપ્ટેમ્બર છે અને ચંદ્રગ્રહણ છે. અને ઘણા વિડીયોમાં એવું જોવા મળ્યું છે કે અત્યારે આજ બધી નકારાત્મક શક્તિઓ, બધી નેગેટિવ એનર્જી બધી છૂટી ફરે છે, આમ નેગેટિવ બહુ ફેલાણી છે. તો અત્યારે અમે અમારી ઝૂંપડીથી બહાર આવ્યા છીએ, અને અમને થોડુંક એવું ફીલ પણ થાય છે. દૂર કૂતરા રોવે છે, એક ઝાંઝરીનો અવાજ આવે છે, એટલે થોડોક ડર લાગ્યો છે. પણ હવે મેં કીધું કાંઈ આપણે ધંધા કરવા નથી, આપણે સાનામાના આપણે ઘરે વયા જઈએ, આ ધંધા કરવા નથી. મેં કીધું આપણે બધાને કહી દઈએ કે આ સાચું છે ખોટું. મને ફીલ થયો એટલે એમ કહું છું, આ સાચું છે ખોટું એ તમે મને કોમેન્ટમાં જણાવજો, બરોબર? અમારી હારે મારા દાદાનો છોકરો છે, એને કાંઈક એવી નેગેટિવિટી એનર્જી ફીલ થાય છે, તો એ કાંઈક કહે છે. શું કહેશો તું? આ બધી અફવા છે, આ ખોટું છે, બધું ઉડી ગયું છે. અફવા કાંઈ ના, હમણાં ફાટી જાય. હમણાં એમ કરતો મારી વાંચ કચ્યું નામ ને તેમને મેં નકરા કીધું ને કે આમાં મસ્તી ન કરે, ઘર ભેગું થઈ જાય સાનું મનું. અને કાંઈ ચાંદો બતાતો નથી, જો આમ કે હમણાં બતાતો લાલ સોળ હતો, પણ હવે કાંઈ બતાતો નથી. હવે કે ઝાંઝરી ન વાગે હમણાં કે એવું કાંઈ નથી. સારું હાલો, વાંધો નહીં, જે કાંઈ હોય તમે સાચું છે ખોટું કમેન્ટમાં કહી દેજો. ભાઈ કે અત્યારે ઘરે ભાગી જઈએ, આ કાંઈ ધંધા કરાય નહીં. એવા જેવા કોઈકના હાથ ખોટના છોકરા ભૈયા જાય. હાલો બાય બાય.